જૂનાગઢના મોટા મોડપરી ગામમાં અનુસૂચિત જાતિ સમાજનું મહાસંમેલન યોજાયું, જેમાં બાબા સાહેબ આંબેડકરના પૌત્ર યશવંતરાવ આંબેડકર ઉપસ્થિત રહ્યા। તેઓ જૂનાગઢથી રેલી સ્વરૂપે મોટી મોડપરી ગામે પહોંચ્યા, જ્યાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું। તેમણે સંમેલનને સંબોધતા કહ્યું હતું કે ગુજરાતમાં એસસી સમાજ પર અત્યાચાર થઈ રહ્યો છે। ગુજરાતમાં દલિતો પર અત્યાચારના બનાવો ઘણા વધ્યા છે, જેના કારણે અનુસૂચિત જાતિ સમાજ ધરણા અને પ્રદર્શન અને આંદોલન કરી રહ્યા છે, છતાં સરકાર પર કોઈ અસર થતી નથી। તેમણે સરકાર પાસે માંગ કરી કે આ અન્યાય અને અત્યાચારો બંધ કરવામાં આવે। आज जो घटना इस देश में हुई है, गुजरात में हुई है, पिछले 1 सालों में जो 6 घटना हुई है, उसके विरुद्ध में इन लोग आने वाले 15 अगस्त को धरना आंदोलन दे रहे हैं। मैं इनको सुझाव दिया है कि 15 अगस्त के दिन एक जाहिर कर दो गुजरात में, वो जो दलित है, वंचित है, शेड्यूल कास्ट, शेड्यूल ट्राइब है, माइनॉरिटीज है, हम ये दिन भाई देश का निषेध करके ये व्यवस्था का निषेध करेंगे, ये सरकार का निषेध करेंगे। इस प्रकार के बयान दे दो, क्योंकि हमें स्वतंत्र में अभी जो मिला नहीं है 75 साल होते हुए भी। इस प्रकार का मैंने संदेश दिया है।